બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી. ગામના ચોકમાં રાત્રે 2 વાગે ધુડિયાની અને જસીની હળાસળી ચાલુ થઈ. આમ કરતા કરતા રાતના 3 વાગ્યે જસીના બાપાએ આવીને કહ્યું, જસી હવે ઘેર ચાલો, રાતના 3 વાગ્યા છે. પણ ગરબાના તાનમાં જસીને કંઈ સંભળાયું નહીં. થોડીક વાર પછી કીધું કે જસી ઘરે ચાલો, બહુ મોડું થઈ ગયું છે. પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે. પરોડિયાના 4 વાગ્યા એટલે જસીની માએ કહ્યું, જસી પરોડિયું થયું, ચાલો ઘરે. પણ જસીએ સાંભળ્યું નહીં. એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધુડિયા ઢોલીની સાથે. અને જસી આ મેણું ખમી શક્યા નહીં. સવારે 6 વાગ્યે ધુડિયો પોતાના ગામ ધાયણો જ બાજુ રવાના થયો અને જસી ધુડિયાની પાછળ પાછળ ચાલી આવે છે. ધુડિયે થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા.